વારંવાર બીપી લો થઈ જાય છે, ચક્કર આવે છે, અંધારા આવે છે, નબળાઈ આવી જાય છે, તો તમે માત્ર ને માત્ર એવું સમજી લ્યો છો કે મારા શરીરની અંદર મીઠું ઘટ્યું અને મીઠું પાણી પી લ્યો છો, અથવા તો કોઈ ચોકલેટ લઈ લ્યો છો, તો આ વિડીયો તમારા માટે છે. સૌથી પહેલાં કારણ સમજવાનું છે. કારણો ઘણા બધા છે, જેમ કે તમારા શરીરની અંદર પૂરતું પાણી ન ગયું હોય ત્યારે, બીજું કે તમે કોઈ પણ પ્રકારની વધારે દવા લીધી હોય, ત્રીજું તમને હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે, ચોથું તમારે કોઈ પણ ઉલટી, ઉબકા, ઝાડા એવું ચાલુ થઈ ગયું હોય ત્યારે, અથવા તો હૃદય સંબંધિત તકલીફો હોય ત્યારે પણ તમને બીપી લો થઈ શકે. બીપી લો થઈ છે એટલે ચોકલેટ ખાઈ લઈ કાં મીઠું પાણી પી લઈ તો ચાલશે એવું નહીં. જો તમને વારંવાર થાય છે તો એને ઇગ્નોર ન કરો. તમારા ડૉક્ટરની સલાહ લ્યો, તમારી દવાઓ ચેક કરાવો, તમારું હિમોગ્લોબિન કેટલું છે એ ચેક કરાવો અને પછી ફેરફાર કરો. હવે જીવનશૈલીમાં તો બી ફેરફાર કરવાના છે. કયા? પહેલું, દિવસ દરમિયાન પાણી ઇન્ટેક વધારો. લાંબા સમય સુધી ભૂખ્યા ન રહ્યો. અને જ્યારે તમને ચક્કર, ઉલટી, ઉબકા એવું કાંઈ થાય તરત તમારા ડૉક્ટર પાસે ચેક કરાવો અને એના પ્રમાણે તમારી દવાનો ડોઝ વધારો ઘટાડો થયો હોય તો એ પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણે કરો. તમારી જાતે દવા બંધ ન કરો. તમને પણ લો બીપી વારંવાર થાય છે તો તમે મને ડીએમ કરી શકો છો. લો બીપી દિનચર્યામાં ક્યાં બદલાવ કરવો એમાં હું તમને મદદ કરીશ. વિડીયોને લાઈક કરો, શેર કરો એવા દરેક વ્યક્તિને જેમને વારંવાર આ જ સેમ ચેલેન્જીસ આવે છે. થેન્ક યુ.